विद्यार्थी मित्रों प्रणाम। धोरण 8 गणित प्रकरण 5 माहितीનું નિયમન। મિત્રો આગળના વિડિયોની અંદર આપણે ત્રણ આલેખ જોઈ ગયા હતા। હવે ત્યારબાદ આગળના આલેખ છે એમાં પેજ નંબર 72 પર પ્રયત્ન કરો દાખલો નંબર 1 આલેખ નંબર 4। મિત્રો એની અંદર આપણને વિદ્યાર્થીઓના એક સમૂહને પાલતુ પ્રાણીઓની સૌથી વધુ ગમતા પ્રાણીઓ વિશે પૂછવામાં આવ્યું। વિદ્યાર્થીઓને કયા પ્રાણી સૌથી વધુ ગમે છે પાલતુ પ્રાણીઓ એના વિશે પૂછવામાં આવ્યું, જેનું પરિણામ નીચે મુજબ છે। એટલે વિદ્યાર્થીઓને જે પ્રાણીઓ ગમે છે એના નામ લખેલા છે, જેમાં તમારી ગ્રાફ બુક છે એની અંદર બધા પ્રાણીઓના નામ લખેલા છે। કૂતરો, બિલાડી, બિલાડી, માછલી, બિલાડી, સસલો, કૂતરો, આ રીતે મિત્રો બધા પ્રાણીઓના નામનું લિસ્ટ છે। હવે આ માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। તો આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર થાય? તો આપણને જે નામ આપેલા છે કોના છે? પાલતુ પ્રાણીઓના। તો અહીંયા પાલતુ પ્રાણીઓ લખી દઈએ। એ કેટલા પ્રકારના છે? તો કૂતરો છે, બિલાડી, માછલી, સસલું અને ગાય। 5 પ્રકારના પાલતુ પ્રાણીઓ છે। તે પાલતુ પ્રાણીઓના આપણે અહીંયા નામ લખી દીધા છે। હવે ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ। તો આવૃત્તિ ચિહ્નમાં તમને સમજાવી દઉં કે આપણે કેવી રીતે આવૃત્તિ ચિહ્ન દોરવાના છે। સૌથી પહેલું નામ છે કૂતરો। તો મિત્રો અહીંયા આપણે એક લાઈન દોરીશું કૂતરાની અંદર। ત્યારબાદ બિલાડી, તો અહીંયા લાઈન દોરીશું। ફરી પાછું બિલાડી છે, અહીંયા લાઈન દોરીશું। ત્યારબાદ માછલી, તો અહીંયા લાઈન દોરીશું। ત્યારબાદ બિલાડી, અહીંયા લાઈન દોરીશું। ત્યારબાદ સસલું, અહીંયા લાઈન આવશે। ફરી કૂતરો, અહીંયા લાઈન આવશે। ફરી બિલાડી, અહીંયા લાઈન આવશે। ફરી સસલું, અહીંયા લાઈન આવશે। ત્યારબાદ કૂતરો, અહીંયા લાઈન આવશે। બિલાડી, મિત્રો બિલાડી 4 લાઈનો થઈ ગઈ છે એટલે 5મી લાઈન આડી આવશે। ત્યારબાદ ફરી પાછો કૂતરો છે। હવે ફરી 2 વખત કૂતરો છે। બીજી લાઈન છે જે નામ લખેલા છે એમાં સેકન્ડ લાઈન છે, બીજી લાઈન માં 2 વખત કૂતરો છે એટલે 5 અને 1 6 આ કૂતરો। ત્યારબાદ બિલાડી, ત્યારબાદ ગાય, માછલી, માછલી પછી સસલું, ત્યારબાદ ફરી કૂતરો, પછી બિલાડી, ફરી પાછું કૂતરો, 2 વખત બિલાડી, ત્યારબાદ કૂતરો, છેલ્લે સસલું, ત્યારબાદ ફરી બિલાડી, માછલી અને છેલ્લે કૂતરો। તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન દોરી દીધા। હવે મિત્રો આનું ટોટલ અહીંયા લખવાનું છે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ। તો 5 અને 5 એટલે આવૃત્તિ બનશે અહીંયા 10। અહીંયા 5 અને 5 10, અહીંયા છે 3, અહીંયા 4 અને અહીંયા 1। તો કુલ કેટલા થાય છે? તો 10 ને 10 20 ને 3 23 ને 4 27 ને 1 28। તો કુલ થઈ ગયું। તો આ આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીંયા પૂરું થયું। મિત્રો ત્યારબાદ આલેખ નંબર 5 છે, ઉદાહરણ છે જે, અને પેજ નંબર 72 ઉપર છે। ચોપડીનું પેજ નંબર 72 એમાં આલેખ છે। એમાં ધોરણ 8 ના 60 વિદ્યાર્થીઓ, ધોરણ 8 છે એના 60 વિદ્યાર્થીઓ, રકમ તમારી સામે છે। ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે। ગુણ અહીંયા તમારી સામે રકમ લખેલી છે। તો 50 ગુણમાંથી મેળવેલા ગુણ નીચે મુજબ છે, જેમાં પહેલી લાઈનમાં છે 21 10 30 22 33 5 37 12 25 42 15 39 26 32 18। એ રીતે 4 લાઈનો છે। 4 લાઈનોની અંદર 15 વિદ્યાર્થીઓના ગુણ લખેલા છે, એટલે ટોટલ 60 વિદ્યાર્થીઓ થઈ જાય। નીચેની લાઈનમાં લખ્યું છે આ માહિતી પરથી 0 થી 10, 10 થી 20, 20 થી 30 એ પ્રકારના વર્ગો ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। તો મિત્રો આપણે પહેલો વર્ગ કયો લેવો? 0 થી 10 લેવો, 10 થી 20 કે 20 થી 30? એ કેવી રીતે ખબર પડે? તો આપણે એ જોવું પડે કે સૌથી ઓછામાં ઓછા ગુણ કેટલા છે।
तो સૌથી ઓછામાં ઓછા ગુણ છે મિત્રો 5. તો 5 કયા વર્ગમાં આવશે? 0 થી 10 માં. એટલે આપણે પહેલો વર્ગ લેવો પડે 0 થી 10. અને વધુમાં વધુ ગુણ કેટલા છે? 50 છે. તો 50 કયા વર્ગમાં આવશે? 50 થી 60 માં. એટલે આપણે કેટલા વર્ગ બનાવવા પડશે? પહેલો વર્ગ 0 થી 10, બીજો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. મિત્રો તમારી ગ્રાફબુક ની અંદર જે કોષ્ટક આપેલું છે એમાં એક ખાનું ઓછું છે. એક ખાના પ્રમાણે તમે લખશો તો 40 થી 50 સુધી જ આવશે. 50 થી 60 નો વર્ગ આવતો નથી. એટલે છેલ્લું જે ખાનું છે એમાં બે ખાના પાડી દેવાના. અહીંયા વચ્ચે એક આડી લાઈન દોરી દો એટલે બે ખાના થઈ જશે. એટલે 50 થી 60 નો વર્ગ અંદર આવી જશે. અને અહીંયા નીચે આવશે કુલ. હવે અહીંયા આપણે મિત્રો પહેલા જોઈએ તો હવે અહીંયા આપણી પાસે ગુણ છે. એ ગુણ જે લખેલા છે એ કયા વર્ગમાં આવે છે એના આધારે આપણે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ લખતા જઈશું. તો પહેલા છે 21. મિત્રો 21 અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે 0 થી 10 નો વર્ગ છે એમાં 0 થી 9 સુધી આવશે, 10 નહીં આવે. 10 નીચેના વર્ગમાં આવશે. આમાં 10 થી 19 આવશે, 20 નહીં આવે. અહીંયા 20 થી 29 આવશે, 30 નહીં આવે. 30 નીચે આવશે. અહીંયા 30 થી 39 આવશે, 40 નહીં આવે. અહીંયા 40 થી 49 આવશે, 50 નહીં આવે. અને અહીંયા 50 થી 59 આવશે. તો આ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો પહેલું છે 21. 21 ક્યાં આવશે? 20 થી 30 માં. ત્યારબાદ 10 એ 10 થી 20 માં આવશે. ત્યારબાદ 30 30 થી 40 માં આવશે. 22 20 થી 30 માં આવશે. 33 30 થી 40 માં આવશે. 5 0 થી 10 માં આવશે. 37 30 થી 40 માં આવશે. 12 10 થી 20 માં. 25 20 થી 30, 42 40 થી 50, 15 10 થી 20, 39 30 થી 40. ત્યારબાદ 26 20 થી 30, 32 30 થી 40. 4 લાઈન ઊભી થઈ ગઈ એટલે પાંચમી આડી આવશે. આ 32. ત્યારબાદ 18 10 થી 20. હવે 27 20 થી 30, 28 એમાં જ આવશે. 19 ઉપર આવશે. 29 અહીંયા નીચે આવશે. 35 30 થી 40 માં આવશે. 31 એ પણ 30 થી 40 માં આવશે. 34 20 થી 30 માં આવશે. 36 30 થી 40 માં આવશે. 18 10 થી 20 માં. 20 20 થી 30 માં. 24 છે. હા 20 સુધી આપણે આવી ગયા મિત્રો. હવે ત્યારબાદ 38 છે એ 30 થી 40 માં આવશે. ત્યારબાદ 22 20 થી 30 માં આવશે. 44 40 થી 50, 16 10 થી 20, 24 20 થી 30, 10 10 થી 20, 27 20 થી 30, 39 30 થી 40, 28 20 થી 30, 49 40 થી 50, 29 20 થી 30, 29 20 થી 30. ત્યારબાદ 32 30 થી 40, 23 20 થી 30, 31
30 થી 40, 21, 20 થી 30, 34, 30 થી 40, 22, 20 થી 30, 23, 20 થી 30, 36, 30 થી 40, 24, 20 થી 30, 36, 30 થી 40, 33, 30 થી 40, 47, 40 થી 50, 48, 40 થી 50, 50, 50 થી 60, 39, 30 થી 40, 20, 20 થી 30, 7, 0 થી 10, 16, 10 થી 20, 36, 30 થી 40, 45, 40 થી 50, 47, 40 થી 50, 30, 30 થી 40, 22, 20 થી 30 અને 17, 10 થી 20. તો મિત્રો આ બધાનું ટોટલ કરીએ તો અહીંયા 0 થી 10 ના વર્ગમાં 2, 5 ને 5, 10, 5, 10, 15, 20 અને 21, 5, 10, 15 ને 4, 19, 5 ને 2, 7 અને અહીંયા 1. મિત્રો આ બધાનું ટોટલ કરીએ 7 ને 8, 8 ને 19, 27, 28 ને 48 ને 50 ને 60. કુલ અહીંયા ટોટલ આપણને 60 મળે છે. તો મિત્રો આ રીતે આપણને જે માહિતી આપેલી છે ધોરણ 8 ના 60 વિદ્યાર્થીઓએ 50 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણનું જે આવૃત્તિનું ગુણનું આપણને જે યાદી આપેલી છે, ગુણ આપેલા છે, એનું આપણે આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી શકીએ. હવે ત્યારબાદ આલેખ નંબર 6, પ્રયત્ન કરો દાખલો 1, પેજ નંબર 73 અને 74. મિત્રો બોલું છું ધ્યાનથી સમજો. અને પછી પેજ નંબર 73, 74 ઉપર પ્રયત્ન કરો એમાં દાખલો 1 છે. આલેખ 6 ગ્રાફ બુકની અંદર પેજ નંબર 10 છે. એમાં એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. એમાં એક કારખાનામાં 550 કામદારો છે, એનું દૈનિક વેતન દર્શાવતો આવૃત્તિ વિતરણ છે. એ તમારી સામે છે અહીંયા. એમાં વર્ગ અંતરાલ એટલે આવા વર્ગો છે અને એ વર્ગો દૈનિક આવક રૂપિયામાં દર્શાવે છે. એ કારખાનામાં જે કામ કરતા કામદારો અથવા કારીગરો છે એનું દૈનિક વેતન એટલે મિત્રો રોજનો પગાર. એ રોજનો પગાર દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીંયા આપેલું છે. હવે એ આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે જોઈએ અને એના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હવે આલેખ 6 પ્રયત્ન કરો દાખલો 1. પેજ નંબર 73, 74. હવે એમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે, એ તમારી સામે અહીંયા છે જ. એમાં વર્ગ આપેલા છે જે દૈનિક આવક રૂપિયામાં દર્શાવે છે, રોજની આવક. જે કારીગરો છે એ રોજની આવક, જેમાં 100 થી 125 એ આવક છે અને એની સામે આવૃત્તિ એટલે મિત્રો કામદારોની સંખ્યા. તો જેની આવક 100 થી 125 છે એવા કામદારો છે 45, 125 થી 150 છે એવા કામદારો છે 125, 150 થી 175 એવા કામદારો 55 છે, 275 થી 300 જેનું દૈનિક વેતન છે, દૈનિક આવક છે એવા છે 50 કામદારો, અને 300 થી 325 જેની દૈનિક આવક છે એવા કામદારો છે 20.
એટલે કુલ કામદારો છે 550. મિત્રો અહીં આપણે સવાલના જવાબ આપવાના છે. પહેલો સવાલ છે વર્ગ લંબાઈ કેટલી છે? તો મિત્રો વર્ગ લંબાઈનું આપણે સૂત્ર સમજાવેલું તમને, ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા. તો મિત્રો તમે દરેકમાં જુઓ, પહેલો વર્ગ છે એની ઉર્ધ્વ સીમા છે 125, અધઃ સીમા છે 100, એટલે વર્ગ લંબાઈ મળી 25. આ પહેલા વર્ગની વાત થઈ. તમે કોઈ પણ વર્ગ લો, એની ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળશે 25. તો પહેલા સવાલનો જવાબ છે વર્ગ લંબાઈ છે 25. કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? આવૃત્તિ એટલે મિત્રો કામદારોની સંખ્યા. તો કયા વર્ગના કામદારોની સંખ્યા વધુ છે? તો કામદારોની સૌથી વધુ સંખ્યા છે 140, અને એ વર્ગ કયો છે? 200 થી 225. તો બીજાનો જવાબ આવશે વર્ગ 200 થી 225 ની આવૃત્તિ સૌથી વધુ છે. આ બીજો જવાબ થયો. વર્ગ 200 થી 225 એટલે કે જેનું દૈનિક વેતન 200 થી 225 હોય એવા કામદારો છે 140. ત્રીજો સવાલ છે કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? તો સૌથી આવૃત્તિ ઓછી હોય એવો વર્ગ છે 300 થી 325. તો વર્ગ 300 થી 325 ની આવૃત્તિ સૌથી ઓછી. અહીં આપણે કૌંસમાં લખવું તો લખી શકીએ 20 છે, અને અહીંયા લખી શકીએ 140. તો ત્રીજો સવાલ થયો. ચોથો સવાલ છે વર્ગ અંતરાલ 200 થી 275 ની ઉર્ધ્વ સીમા શું છે? તો વર્ગ અંતરાલ 250 થી 275 ની મિત્રો ઉર્ધ્વ સીમા એટલે તમને ખબર છે જે તે વર્ગનું મહત્તમ મૂલ્ય. આ વર્ગ છે એમાં મહત્તમ મૂલ્ય છે 275, એટલે ઉર્ધ્વ સીમા છે 275. છેલ્લો સવાલ છે કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? તો તમે જોઈ શકો છો 150 થી 175 એની આવૃત્તિ છે 55, 225 થી 250 એની પણ આવૃત્તિ છે 55. તો 150 થી 175 અને 225 થી 250 આ બે વર્ગની આવૃત્તિ એક સમાન છે. હવે મિત્રો ત્યારબાદ આલેખ નંબર 7 આલેખ 7 પ્રયત્ન કરો. દાખલો 2 પેજ નંબર 74. મિત્રો આ કામ તમારે હોમવર્કમાં કરવાનું છે. આગળ આપણે તમને જે ધોરણ 8 ના 60 વિદ્યાર્થીઓ આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીં સમજાવી દઉં એ જ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારે બનાવવાનું છે. એટલે આ છે પેજ નંબર, ગ્રાફ બુક છે એમાં પેજ નંબર 11 છે, પાઠ્ય પુસ્તક છે ટેક્સ્ટ બુક એનું પેજ નંબર 74 છે. એટલે આ મિત્રો તમારે ઘરકામમાં હોમવર્કમાં કરવાનું છે. હવે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ આલેખ નંબર 8 ઉદાહરણ 1 પેજ નંબર 74. હવે એમાં એક વર્ગના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. એ તમારી સામે કોષ્ટક છે, એનો લંબ આલેખ તૈયાર કરો. y અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 2 વિદ્યાર્થી લેવાના છે. y અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા છે, અહીંયા મેળવેલા ગુણ છે. અહીંયા 1 સેમી બરાબર 2 વિદ્યાર્થી લેવાના છે. એટલે 2 4 6 8 10 12 14 16 18 20 22. આપણે વિદ્યાર્થીઓની સંખ્યા વધુમાં વધુ 21 છે, 21 થી વધારે નથી, એટલે આપણે 22 સુધી લઈએ એટલે ચાલે. હવે કોષ્ટક છે એમાં પહેલો વર્ગ છે 0 થી 10. તો મિત્રો 0 તો અહીંયા છે, પહેલો વર્ગ 0 થી 10. ત્યારબાદ બીજો વર્ગ છે 10 થી 20. હવે મિત્રો અહીંયા આપણને વર્ગ આપેલા છે એટલે અહીંયા લંબ આલેખ ના બને, આ થોડી ભૂલ છે. લંબ આલેખના બદલે સ્તંભ આલેખ બને, સ્તંભ આલેખ કહેવાય.
એટલે થોડી ભૂલ છે. વર્ગ ના આપ્યા હોય તો આપણે લંબ આલેખ બનાવી શકીએ, પરંતુ અહીંયા વર્ગ આપેલા છે એટલે સ્તંભ આલેખ જ બને, વર્ગ લંબ આલેખ બને નહીં. એટલે એ આપણે થોડું સુધારી લેવાનું છે આપણે જાતે. હવે સૌથી પહેલો વર્ગ છે 0 થી 10. એમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે મિત્રો 2. તો આપણે 0 થી 10 નો જે વર્ગ છે આ ખાનું એને આપણે 2 સુધી લંબાવીશું. એટલે આટલે સુધી લંબાવવાનું છે. આ થઈ આવૃત્તિ 2. ત્યારબાદ 10 થી 20. 10 થી 20 ને આપણે 10 સુધી લંબાવવાનું છે. અને આપણે 10 સુધી લંબાવવાનું છે. અહીં આપણે લખી દઈએ 10. ત્યારબાદ 20 થી 30 એમાં છે 21. તો મિત્રો 21 ક્યાં આવશે? 20 અને 22 ની વચ્ચે. હવે 20 અને 22 ની વચ્ચે એટલે કેવી રીતે? તો મિત્રો આ 20 ની ઘાટી લાઈન છે, 22 ની ઘાટી લાઈન છે, એની વચ્ચે 4 આછી લાઈનો હોય છે. આ 4 આછી લાઈનો છે. તો 20 અને 22 ની બરાબર વચ્ચે એટલે કે આ જે બીજી અને ત્રીજી આછી લાઈન છે એની વચ્ચે 23 આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, આ લાઈનો છે એને હું તોટક રેખાથી લંબાવી દઉં છું. તો અહીંયા આ જે સ્તંભ છે એને આપણે કેટલા સુધી લંબાવવાનો છે? 21. 21 ક્યાં આવશે? 20 અને 22 માં. આ 20 પછી પહેલી, બીજી, ત્રીજી અને ત્રીજી લાઈનની વચ્ચે આવશે. એટલે આપણે એને અહીંયા લેવું પડશે આટલે સુધી. 21 આવશે 20 અને 22 ની બરાબર વચ્ચે. તો આપણે એને હવે જોડી દઈએ અહીંયા. આપણે 21 સુધી લંબાવવાનો છે. તો મિત્રો 20 અને 22 ની બરાબર વચ્ચે આ મળી ગયા આપણને 21. હવે ત્યારબાદ 30 થી 40 19 છે. તો 19 ક્યાં આવશે? 20 અને 18 ની વચ્ચે. અહીંયા આવશે 19. એ પણ ક્યાં? 18 પછી બીજી અને ત્રીજી લાઈનની વચ્ચે. તો હવે આપણે આને 30 થી 40 ની સાથે જોડી દઈએ. આ છે 19. ત્યારબાદ 40 થી 50 7. તો 7 ક્યાં આવશે મિત્રો? 6 અને 8 ની વચ્ચે. એ 40 થી 50. તો આ મળે આપણને 7. અહીંયા થોડું ઉપર આવશે. ત્યારબાદ 50 થી 60 1 ક્યાં આવશે મિત્રો? 0 અને 2 ની વચ્ચે. આ 1. તો આ આલેખ નંબર 8 અહીંયા આ રીતે પૂરો થયો, જે સ્તંભ આલેખ છે, લંબ આલેખ નથી. હવે ત્યારબાદ આલેખ નંબર 9, ઉદાહરણ 2, પેજ નંબર 75. એમાં એક શાળાના શિક્ષકોની સંખ્યા અને એમની ઉંમર વર્ગ અંતરાલમાં દર્શાવેલ છે. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે જેમાં ઉંમર વર્ષમાં લખેલી છે, જે 20 થી શરૂ થાય છે. 20 થી 25. તો 20 થી 25 ઉંમર હોય એવા શિક્ષકો 4 છે. 25 થી 30 જેની ઉંમર છે એવા શિક્ષકો 5. 30 થી 35 જેની ઉંમર હોય એવા શિક્ષકો 6. 35 થી 40 હોય એવા 3. 40 થી 45 હોય એવા 2. અને 45 થી 50 ઉંમર હોય એવા શિક્ષકો છે મિત્રો 5. તો અહીંયા શિક્ષકોની સંખ્યા વધુમાં વધુ 6 છે. વધુમાં વધુ 6 છે. તો આપણે અહીંયા એક સેમી બરાબર એક શિક્ષક લખી શકીએ. 1 2 3 4. અને અહીંયા
ઉંમર આવશે, શિક્ષકોની ઉંમર જે આપણે વર્ષમાં લેવાની છે. તો એ શરૂઆત થાય છે 20 થી. તો 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50. હવે મિત્રો અહીંયા આ વસ્તુ તમે ધ્યાન રાખજો. અહીંયા આપણે Z બનાવેલો છે, આ Z બનાવેલો છે, અથવા તો આ રીતે બે ઊભી લાઈનો પણ દોરી શકાય. આવું દોરવાનો મતલબ શું એ તમને સમજાવી દઉં. એ તમે જુઓ છો 0 પછી 10 એટલે 1 સેમી બરાબર 10 થયું, 10 મિનિટ ગુણ થયા. પછી અહીંયા 10 થી 20 એટલે આ પણ 10 છે, આ 10 10 છે. તો દરેક 1 સેમી બરાબર 10 10 ગુણ છે. એટલે અહીંયા પ્રમાણમાં સરખું છે. જ્યારે અહીંયા તમે જુઓ આ 1 સેમીમાં 20 થી 25 એટલે 5 વર્ષ, અહીંયા 25 થી 30 એટલે 5 વર્ષ, અહીંયા પણ 5 વર્ષ, દરેક જગ્યાએ 5 વર્ષ છે. જ્યારે અહીંયા 0 થી સીધા 20 આવે છે. એટલે આ 1 સેમી બરાબર 20 થાય છે. એટલે દરેક x અક્ષ ઉપર દરેક 1 સેન્ટીમીટરનું પ્રમાણમાં સરખું જળવાતો નથી. એટલે આપણે આ ઊભી બે લાઈનો દોરીએ અથવા તો Z બનાવીએ, એનો મતલબ એ થાય કે વચ્ચે જે ત્રણ લાઈનો આવે 5, 10 અને 15 ની, 5, 10 અને 15 ની જે ત્રણ લાઈનો આવે એ આપણે મિત્રો અહીંયાથી કાઢી નાખેલી છે, એને આપણે ગણેલી નથી. એટલે આપણે એટલો x અક્ષ છે એ ભાગ કાપી નાખેલો છે. અથવા તો આપણે આ રીતે કરીએ તો વચ્ચેની જે ત્રણ લાઈનો આવે 5, 10 અને 15 ની એ આપણે ભેગી કરી દીધી છે, આવો મતલબ કાઢી શકાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા x અક્ષ પર દરેક 1 સેન્ટીમીટરનું પ્રમાણમાં જ્યારે સરખું જળવાતું ન હોય, આના કરતા અહીંયા માપ વધારે આવતું હોય તો આ રીતે Z બનાવવો પડે. હવે આપણે જે પહેલો વર્ગ છે 20 થી 25 મિત્રો, એમાં શિક્ષકોની સંખ્યા છે 4. તો આ 20 થી 25 છે એને આપણે 4 સુધી લંબાવવાના છે. તો એ પહેલા 4 સુધી આપણે લંબાવી દઈએ. અને 4 સુધી આપણે લેવાનું છે. તો આ 4. ત્યારબાદ 25 થી 30 એ 5 છે. તો 25 થી 30 છે ને આપણે 5 સુધી લંબાવી દઈએ. તો 25 થી 30 5. ત્યારબાદ 30 થી 35 6. 30 થી 35 છે આપણે 6 સુધી લંબાવવાના છે. તો આ 6 મળ્યા. ત્યારબાદ 35 થી 40 3. 35 થી 40 છે એને આપણે 3 સુધી લંબાવવાના છે. 35 થી 40 એ 3. 40 થી 45 છે 2. 40 થી 45 2 છે. આ 2. ત્યારબાદ 45 થી 50 છે 5. તો આને આપણે 5 સુધી લંબાવવાના છે. તો આ મિત્રો સ્તંભ આલેખ બની ગયો. તો આ રીતે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. નીચે x અક્ષ ઉપર વર્ગો લેવાના છે, y અક્ષ ઉપર આવૃત્તિ અને y અક્ષ ઉપર જે પ્રમાણમાપ લેવાનું હોય મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વધુમાં વધુ 6 છે. એટલે 1 સેમી બરાબર આપણે એક શિક્ષકની સંખ્યા લઈ શકીએ. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે 21, પણ આપણી પાસે 21 લાઈનો નથી, ઓછી છે. એટલે આપણે 1 સેમી બરાબર 2 વિદ્યાર્થી લીધા. અને એ રીતે આપણે 21 વિદ્યાર્થી છે કે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. તો આ રીતે y અક્ષ ઉપર પ્રમાણમાપ લેતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.
હવે ત્યારબાદ આલેખ નંબર 10 અને 11 જે પેજ નંબર 75 76 ઉપર છે, આલેખ 10 અને 11 પાઠ્યપુસ્તક પેજ નંબર 75 76 અને ગ્રાફ બુક પેજ નંબર 14 15. મિત્રો આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. આલેખ 10 11 જે પાઠ્યપુસ્તકનો પેજ નંબર 75 76 ઉપર છે, ગ્રાફ બુકનો પેજ નંબર છે 14 અને 15, એ હોમવર્કમાં કરવાનું છે. આવડે એવું છે, સવાલના જવાબ છે. તો એમાં જે આલેખ નંબર 10 છે, આલેખ નંબર 10 ના સવાલ જવાબ છે, આલેખ તૈયાર છે, દોરેલો છે. અને આલેખ 11 છે પેજ નંબર 15 ઉપર, એમાં આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનો છે, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ લખવાની છે. એટલે મિત્રો એ તમારે ઘરકામમાં જાતે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો પ્રણામ. હવે ધોરણ 8 ગણિત પ્રકરણ 5 માહિતીનું નિયમન, એમાં મિત્રો સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 3 છે, પાઠ્યપુસ્તકનો પેજ નંબર 76 અને આલેખ નંબર 12 છે. એની રકમ છે તમારી સામે કે એક કારખાનામાં 30 કારીગરોનું સાપ્તાહિક વેતન રૂપિયામાં નીચે મુજબ છે. મિત્રો સાપ્તાહિક વેતન એટલે સપ્તાહ એટલે અઠવાડિયું, સાપ્તાહિક વેતન એટલે અઠવાડિયાનું વેતન. અથવા અઠવાડિયાનો પગાર આવું કહી શકાય. એ વેતન નીચે મુજબ છે 830 835 890 810 835 આ રીતે છે. તો હવે ઉપરોક્ત આવૃત્તિ વિતરણ પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી 800 થી 810 810 થી 820 એવા વર્ગો ધરાવતો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. અને ત્યારબાદ એ દાખલા નંબર 4 છે, આ દાખલા નંબર 3 છે, એમાં મિત્રો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. અને આ જે છે એ દાખલા નંબર 4 છે, આ કોષ્ટક તૈયાર કરવાનું છે. એ દાખલા નંબર 3 છે. અને ત્યારબાદ દાખલા નંબર 4 છે, એમાં આ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું એની પરથી આપણે સ્તંભ આલેખ દોરવાનો છે. તો મિત્રો સૌથી પહેલા આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. એમાં સાપ્તાહિક વેતન રૂપિયામાં 800 થી, હવે પહેલો વર્ગ કયો લેવો એ કેવી રીતે નક્કી થાય? તો સૌથી ઓછામાં ઓછું વેતન છે મિત્રો અહીંયા 804 રૂપિયા. એટલે 804 કયા વર્ગમાં આવશે? 800 થી 810 માં. અને સૌથી વધુ વેતન છે 898 રૂપિયા. તો 898 ક્યાં આવશે? 890 થી 900 ની વચ્ચે. તો આપણે આ જે માહિતી આપેલી છે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું છે. તો પહેલા છે 830. 830 મિત્રો કયા વર્ગમાં આવશે? 30 થી 40 માં. ત્યારબાદ 835 એ પણ અહીંયા જ આવશે. ત્યારબાદ 890 890 ક્યાં આવશે? 890 થી 900 માં. 810 810 થી 820 માં આવશે. 835 835 છે એ 830 થી 40 માં આવશે. ત્યારબાદ 836 એ પણ આમાં આવશે. ત્યારબાદ 869 869 છે એ 60 થી 70 માં આવશે. 845 840 થી 50 માં આવશે. 898 890 થી 900 ની વચ્ચે આવશે. ત્યારબાદ 890 એ પણ 890 થી 900 માં આવશે. ત્યારબાદ 820 820 થી 30 માં આવશે. 860
60 થી 70 માં આવશે, 832 30 થી 40 માં આવશે, 833 30 થી 40 માં, 855 50 થી 60, 45 40 થી 50, 804 800 થી 810, 808 એ પણ 800 થી 810 માં આવશે, 812 810 થી 20, 840 40 થી 50, 885 880 થી 90, 835 30 થી 40 માં આવશે, ફરી 835 એ 830 થી 40 માં આવશે, ત્યારબાદ 836 એ પણ 30 થી 40 માં આવશે, 878 70 થી 80 માં આવશે, 840 40 થી 50, 868 60 થી 70, 890 90 થી 900, 806 800 થી 810 અને 840 એ 40 થી 50 માં આવશે. તો મિત્રો અહીંયા ટોટલ કરી દઈએ આપણે 3 2 1 9 5 1 3 1 1 અને 4. 3 2 1 9 5 1 3 1 1 4 આ બધાનું ટોટલ કરીએ એટલે કુલ 30 થાય, કારણ કે કારીગરો છે 30. તો હવે આ જે આવર્તી વિતરણ કોષ્ટક આપણે તૈયાર કર્યું એનો મિત્રો આપણે અહીંયા સ્તંભ આલેખ દોરવાનો છે. તો પહેલો વર્ગ લઈશું આપણે 800 થી 810, 810 થી 20 30 ક્યાં સુધી જવાનું છે 900 સુધી. પણ અહીં તમે જુઓ 10 10 નો તફાવત છે અને અહીંયા 0 થી સીધા 800 આવે છે, એટલે આ તફાવત 800 નો છે. તો એના માટે આપણે અહીંયા z કરવો પડે આ રીતે. હવે તમે જુઓ છો કામદારોની મોટામાં મોટી સંખ્યા એટલે કે આવૃત્તિ મોટામાં મોટી 9 છે. 9 છે તો આપણી પાસે 9 લાઈનો તો છે આડી, એટલે આપણે અહીંયા એક સેમી બરાબર એક કામદારની સંખ્યા લઈ શકીએ. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે મિત્રો પહેલો વર્ગ છે 800 થી 810, 800 થી 810 એની આવૃત્તિ છે 3. તો આપણે 800 થી 810 છે એના વર્ગને ક્યાં સુધી લંબાવવો પડશે 3 સુધી. તો 800 810 અને આપણે 3 સુધી લંબાવવાનું છે. આઠસો 10 થી 820 એ છે 2. તો હવે આપણે 2 સુધી લંબાવીશું. અને 2 સુધી લંબાવી દીધો. ત્યારબાદ 20 થી 30 એ છે 1. તો એને આપણે 1 સુધી લંબાવવાનું છે. 20 થી 30 આ 1. 30 થી 40 9 છે, તો 30 થી 40 છે આપણે 9 સુધી લંબાવવાનું છે. તો 830 થી 840 9, 840 થી 850 છે 5. તો 840 થી 850 5 સુધી લંબાવી દઈએ. ત્યારબાદ 850 થી 860 છે 1. તો એને આપણે 1 સુધી લંબાવી દઈશું.
60 થી 70 3 સુધી છે, તો એને આપણે 3 સુધી લંબાવી દઈએ. ત્યારબાદ 870 થી 880 1 છે, (880 થી 890) એ પણ એક જ છે, એટલે આને પણ આપણે 1 સુધી લંબાવીશું. અને 890 થી 900 છે 4, તો એને આપણે 4 સુધી લંબાવીશું. તો થઈ ગયા 4. તો મિત્રો અહીંયા આજે પ્રશ્ન 3 અને 4, દાખલો 3 અને 4 સ્વાધ્યાય 5.1 નો એ અહીંયા મિત્રો પૂરા થયા. પ્રશ્ન 3 માં આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનો છે અને 4 ની અંદર આપણે આ રીતે સ્તંભ આલેખ દોરવાનો છે. હવે પ્રશ્નો છે મિત્રો કેટલાક. પહેલો પ્રશ્ન છે, કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે? અહીં તમે જોઈ શકો છો કયા વર્ગમાં કારીગરોની સંખ્યા સૌથી વધુ છે, તો 830 થી 840. તો આપણે લખી શકીએ 830 થી 840 ના વર્ગમાં કારીગરોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? મિત્રો ખાસ સમજો, 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? તો એ તમે જુઓ 850 થી 860, એટલે આમાં કયા કારીગરો આવશે? 850 થી 59 સુધીના, એ એક છે. અહીંયા કયા આવશે? 860 થી 69, એ 3. અહીંયા 70 થી 79, એ એક છે. 80 થી 89, એ એક. અને 90 થી 899, એ છે 4. તો મિત્રો આ જે બધા કારીગરો છે એ બધાનું વેતન કેટલું છે? 850 કે તેથી વધુ. આ બધા 850 કે તેથી વધુ ગણાય. તો આપણે આ બધાની આવૃત્તિઓનો સરવાળો કરવાનો છે. તો 850 થી 860, 1 3 4, 4 ને 5, 5 ને 6, 6 ને 4 10. તો ₹850 કે તેથી વધુ વેતન મેળવતા હોય એમાં બધા કારીગરો આવે અને કારીગરોની સંખ્યા થાય છે અહીંયા 10. તો જવાબ આવશે બીજા પ્રશ્નનો 10. ત્યારબાદ ₹850 થી ઓછું વેતન મેળવતા. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, અહીંથી શરૂ કરીએ તો 800 થી 849 સુધીનું વેતન મેળવતા કારીગરો આવે. 800 થી 809, 810 થી 819, 820 થી 29, 830 થી 39 અને 840 થી 49. તો અહીંયા સુધી જે કારીગરો આવે છે એમનું વેતન 850 થી ઓછું છે, એટલે આ બધાનો આપણે સરવાળો કરવાનો. તો 5 ને 9 14 ને 15, 15 ને 17 ને 3 20. તો અહીં આપણે કહી શકીએ કે 850 થી ઓછું વેતન મેળવતા કારીગરો છે એમની સંખ્યા છે 20. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ થયો. મિત્રો ત્યારબાદ સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 5 જોઈએ. હવે અહીંયા એના માટે આપણી સામે આલેખ છે. આપણે આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હવે સ્વાધ્યાય 5.1 દાખલો 5, પેજ નંબર 76-77. હવે ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલ ટીવી ના કલાકોની સંખ્યા આલેખ દ્વારા દર્શાવેલ છે. કોઈ ચોક્કસ કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ છે એમને વેકેશન દરમિયાન જે રોજ કેટલા કલાક ટીવી જોવે છે એનો એક આલેખ દર્શાવેલો છે. એમાં તમે જુઓ છો એક્સ અક્ષ ઉપર છે
ટીવી જોવામાં પસાર થતા કલાક એમાં 0 પછી 1 2 3 4 5 6 7 સુધી છે અને y અક્ષ ઉપર છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો હવે પહેલો વર્ગ છે મિત્રો 1 થી 2 નો. 1 થી 2 નો મતલબ કે 1 કલાકથી વધુ અને 2 કલાક સુધીનો જે ટીવી જોતા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? તો એ છે 4. 2 થી 3 કલાક ટીવી જોતા હોય એવા વિદ્યાર્થીઓ છે 8. 3 થી 4 કલાક જોતા હોય એવા 22 છે. 4 થી 5 કલાક જોતા હોય એવા 32 છે. 5 થી 6 કલાક જોતા હોય એવા 8 અને 6 થી 7 કલાક ટીવી જોનાર વિદ્યાર્થીઓ છે 6. તો આ રીતનો આપણને એક સ્તંભ આલેખ આપેલો છે. હવે આપણે વિદ્યાર્થીઓ અહીંયા પ્રશ્નના જવાબ આપવાના છે. તો સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? મિત્રો, સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ કયા વર્ગની છે તમે જોઈ શકો છો? તો 4 થી 5. તો આનો અર્થ એ થયો કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ 4 થી 5 કલાક ટીવી જોયું છે. એટલે 4 કલાકથી વધુ, 5 કલાકથી ઓછું. એટલે પહેલો પ્રશ્નનો જવાબ આવશે સૌથી વધુ વિદ્યાર્થીઓએ 4 થી 5 કલાક ટીવી જોયું છે. બીજો સવાલ છે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો મિત્રો 4 કલાકથી ઓછું ટીવી જોયું હોય એમાં કયા વિદ્યાર્થીઓ આવે? જેમણે 1 થી 2 કલાક ટીવી જોયું હોય, 2 થી 3 કલાક જોયું હોય, 3 થી 4 કલાક જોયું હોય. આ બધા જ વિદ્યાર્થીઓ શેમાં આવે? 4 કલાકથી ઓછું ટીવી જોનાર વિદ્યાર્થીઓમાં એમનો સમાવેશ થાય. એટલે એનો અર્થ એ થયો કે આપણે 1 થી 2 કલાક ટીવી જોવાવાળા વિદ્યાર્થીઓ ગણવાના, 2 થી 3 કલાક વાળા અને 3 થી 4 કલાક વાળા. આ બધા વિદ્યાર્થીઓનું ટોટલ કરવાનું છે. તો 1 થી 2 કલાક વાળા વિદ્યાર્થીઓ છે 4, 2 થી 3 કલાક વાળા 8 અને 3 થી 4 કલાક વાળા વિદ્યાર્થીઓ છે 22. તો અહીંયા 3 થી 4 પણ 4 થી તો ઓછા કલાક આવશે. અહીં 1 થી 2, 2 થી 3, 3 થી 4 પણ 4 કલાક ટીવી જોવાવાળા વિદ્યાર્થીઓમાં આવતા નથી, આપણને ખબર છે. આમાં 4 કલાકથી ઓછું ટીવી જોવાવાળા વિદ્યાર્થીઓ જ આવશે. એટલે આ બધાનો સરવાળો કરીએ તો જવાબ આવે 34. એટલે આનો અર્થ એ થયો કે 34 વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું છે. ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? તો 5 કલાકથી વધુ ટીવી જોયું હોય અહીંયા ખરેખર વિદ્યાર્થીઓ થોડી ભૂલ છે. 5 કલાકથી વધુ ના આવે પણ 5 કલાક કે તેથી વધુ આવે. કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાક કે તેથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? તો મિત્રો આનો જવાબ આપણે શોધવો હોય તો શું કરવું પડે? તેના માટે અહીં આપણે 5 થી 6 કલાક અને 6 થી 7 કલાક. તો 5 કલાકથી વધુ કહેવાય. તો 5 થી 6 કલાક વાળા વિદ્યાર્થીઓ છે 8 અને 6 થી 7 કલાક વાળા વિદ્યાર્થીઓ છે 6. પરંતુ મિત્રો અહીંયા એવું કીધું છે 5 કલાકથી વધુ. તમારું જે ગ્રાફ બુક છે કે ટેક્સ્ટ બુક છે એ સવાલ અંદર એવો છે 5 કલાકથી વધુ. હવે આપણને ખબર છે કે 5 થી 6 નો વર્ગ છે, આમાં 5 કલાક ટીવી જોનાર વિદ્યાર્થીઓ પણ આવી જાય. 5 કલાકથી વધુ, 6 કલાકથી ઓછા એવા વિદ્યાર્થીઓ છે 8. તો આમાં 5 કલાક ટીવી જોનાર વિદ્યાર્થીઓ પણ આવી જાય. પણ આપણને સવાલ પૂછ્યો છે કે 5 કલાકથી વધુ જોવાવાળા કેટલા? હવે માની લો કે 5 કલાક ટીવી જોવાવાળા એક વિદ્યાર્થી છે આની અંદર, કારણ કે આમાં 5 કલાક ટીવી જોનાર વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે એ તમે જાણો છો. 5 કલાક ટીવી જોનાર વિદ્યાર્થી છે 1. તો ખરેખર 5 થી વધુ કલાક તો એ વિદ્યાર્થી કેટલા ગણાય? 8 માંથી 5 કલાક ટીવી જોનાર એક વિદ્યાર્થી આપણે બાદ કરવો પડે 7 અને અહીંયા 6 એટલે જવાબ આપણને મળે 13. ધારો કે 5 કલાકથી વધુ 5 કલાક ટીવી જોનાર વિદ્યાર્થીઓ છે 2. તો આપણે 8 માંથી 2 બાદ કરવા પડે એટલે 6 અને 6 12 જવાબ મળે. ધારો કે 5 કલાક ટીવી જોનાર વિદ્યાર્થીની સંખ્યા છે 0. તો 5 થી વધુ કલાક ટીવી જોનાર 8 અને 6 થી 7 કલાક જોનાર 6 એટલે જવાબ આવે 14. એટલે મિત્રો
જે સવાલ છે એમાં જવાબ કોઈ પણ આવી શકે, એટલે આપણે સવાલ થોડોક સુધારી લેવાનો છે. કેટલા વિદ્યાર્થીઓ 5 કલાક કે તેથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો? કારણ કે 5 કલાક કે તેથી વધુ કરીએ એટલે આ 5 કે તેથી વધુ અંદર આવી જાય છે, એટલે આપણો જવાબ આવશે 14. તો 14 વિદ્યાર્થીઓ 5 કલાક કે તેથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 5.1 છે એનો દાખલા નંબર 5, જેમાં આપણે આલેખ આપેલો છે અને એ આલેખ ઉપરથી આપણે સવાલના જવાબ આપવાના છે, એ અહીંયા પૂરો થયો. હવે ત્યારબાદ આગળના વિડીયોમાં જોઈશું આપણે વર્તુળ આલેખ.